નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરીશું માણસાઈની મૂંઝવણ. આખર તારીખમાં બોમ્બેના ભાડાના ફ્લેટમાં બેઠેલા અશ્વિનના મોબાઈલમાં મોડી રાતે એક રિંગ વાગે છે અને તે ફોન ઉપાડે છે. સામેથી વઢવાણમાં અશ્વિનના જૂના ઘરના ભાડુઆત તરુણનો અવાજ આવે છે. સાહેબ, આ 3 તારીખે પગાર આવશે એટલે પહેલાં તમને 3000 એડવાન્સ મકાન ભાડું આપી દઈશ અને આ મહિનાનું બાકી ભાડું પણ આપી દઈશ. અમને આ મકાનમાં રહેવા દો ને. મારા બાળકોને આ ઘરમાં બહુ ફાવી ગયું છે અને તેમની સ્કૂલ પણ અહીંથી નજીક પડે છે. બીજે મકાન મળવું મુશ્કેલ છે. બહુ પ્રયત્ન કર્યો. અશ્વિન થોડા ગરમ અવાજથી કહે છે. ના ના, એ બધું મને ખબર નથી. તારા ઘરનું બધું તારે જોવાનું હોય. હું ના જોઉં. તમે આ 1 તારીખ પહેલાં મકાન ખાલી કરી નાખો. મારે એમાં કામ કરાવીને બીજાને આખું મકાન ભાડે આપવું છે. સાહેબ, આ વરસાદની સિઝનમાં બીજે મકાન ક્યાં શોધું અને તમારા બાકીના બધા પૈસા હું હપ્તે હપ્તે ચૂકવી દઈશ. ના ના, તમે બસ આ મકાન ખાલી કરી નાખજો. અશ્વિનથી તોછડાઈથી બોલાઈ ગયું અને ફોન કાપી નાખ્યો. ફોન મૂક્યા પછી અશ્વિન મનોમંથન કરવા લાગ્યો. તરુણ અત્યારે શું વિચારતો હશે? એના પરિવારને ક્યાં લઈ જશે? એની પાસે તો પૈસા પણ નહીં હોય બીજા મકાનમાં એડવાન્સ આપવા માટે. આ 3000ના ભાડાથી મારા ઘરના બજેટમાં કોઈ ફેર નથી પડતો. ઈશ્વરે મને બધું જ તો આપ્યું છે. વતનમાં મારે મકાન છે. વતનમાં મારે મકાનો છે. બોમ્બેમાં સારી નોકરી છે. સારો પગાર છે. ખેર, મારે મુંબઈમાં મારો પોતાનો ફ્લેટ લેવાનો છે. પણ આ મકાન ભાદોમાં આવેલા 3000થી એ ફ્લેટ ખરીદી નથી શકવાનો. આ નાના માણસ પાસેથી આવા સમયે હું આવા એડવાન્સ ભાડાની અપેક્ષા કેમ કરી રહ્યો છું? તરુણે છેલ્લા 2 મહિનાથી ભાડું નથી આપ્યું. ઉપરથી લાઇટ બિલની ચૂકવણી પણ નથી કરી. આ માણસ મને ક્યાંથી એડવાન્સ ભાડું આપશે? તરુણ પોતે નાની નોકરી કરીને એનું ઘર ચલાવે છે. ઉપરથી તેની નાની બેબી 2 મહિના પહેલાં ખૂબ બીમાર પડી હતી. ઘણા દિવસો તરુણ નોકરી ઉપર પણ ન જઈ શક્યો હતો. એમાં એના આખા ઘરનું બજેટ ખોરવાઈ ગયું છે. આ વરસાદની સિઝનમાં આ ઘર મૂકીને ક્યાં જશે? આવા એના કપરા સમયમાં હું તેની મદદ ના કરી શકું? એ ગૂઢ અસમંજસમાં પડી જાય છે. એકવાર તો અશ્વિનને થયું કે હમણાં જ ફોન કરીને તરુણને કહી દઉં કે ભાઈ, તું ભાડાની કોઈ ચિંતા ના કર. તારા પરિવાર સાથે આ મકાનમાં
મકાન સાસવી આરામથી રહે. તારી અનુકૂળતા આવે ત્યારે ભાડું આપી દેજે. પણ આ અગાઉ અશ્વિને આવા કેટલાય અનુભવ થયા છે કે ભાડુઆત મકાન ભાડું આપ્યા વગર જતા રહ્યા છે. અશ્વિનની ભલમશાહીનો લોકોએ ઘણો દુરુપયોગ કર્યો છે. કેટલાક તો મકાન છોડ્યા પછી ફોન પણ નથી ઉપાડતા. આ બદલતી દુનિયામાં કેવા માણસ જ્યારે એનો રંગ બદલે છે એ એને ખબર છે. પણ ફરી આ વખતે કેટલો વિશ્વાસ મૂકવો એ પોતે નક્કી ન કરી શક્યો. ફરી પોતે વારસો પહેલાં નાના પગારમાં કામ કરતો હતો ત્યારે તેનું પોતાનું બજેટ ખોરવાતું ત્યારે કેવું થતું એ યાદ કરે છે. આમ પૈસા કમાવાની હરીફાઈમાં શું માણસ પોતાની માણસાઈ પણ ભૂલી જશે? માણસ બીજા માણસની તકલીફ નહીં સમજી શકે? કર્મના સિદ્ધાંતમાં માનનારો અશ્વિન વિચારોના મનોમંથનમાં મોડી રાત સુધી સૂઈ ના શક્યો. તો મિત્રો, આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો સાંભળવા બદલ ધન્યવાદ.